વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવેલી પ્રતિમાઓની હાલત બદતર જોવા મળી રહી છે। વિસર્જન પત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે આ કૃત્રિમ તળાવની યોગ્ય સાફ સફાઈ કરાય અને હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ ભગવાનની મૂર્તિઓ અને પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલ કરાય, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આળસુ તંત્ર વિસર્જન પૂર્ણ થયા અને મહિનાઓ વીતી ગયા બાદ પણ કુંભકર્ણ નિંદ્રામાં પોડી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયેલા છે। તેવામાં વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા, સામાજિક કાર્યકર એડવોકેટ દીપ પરમાર દ્વારા આ વિષયે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સામે બાયો ચડાવી છે। 48 કલાકમાં કૃત્રિમ તળાવની સાફ સફાઈ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાલ આપણે ભાયલી TP2 વિસ્તારમાં ઊભા છે। ત્યાં વડોદરા કોર્પોરેશન દ્વારા 3 મહિના અગાઉ એક કૃત્રિમ તળાવનું નિર્માણ કરેલું, જે દશા માતાનો તહેવાર અને ગણેશ ચતુર્થીનો તહેવાર હોવાથી વિસર્જન માટે લોકોને મોટા મોટા જાહેરાતો કરેલી, હોર્ડિંગ્સ લગાવેલા કે તમે અહીંયા આવજો અને પોતાના ઘરે જે તમે મૂર્તિઓનું જે સ્થાપના કરી હતી એનું તમે વિસર્જન કરજો। તો લોકોએ ઉત્સાહભેર આવ્યા, અહીંયા પોતાનું વિસર્જન કર્યું। પણ હાલ તમે જોઈ શકો છો પાછળ કે કેટલું ખરાબ રીતે મૂર્તિઓનું હાલત છે। તળાવમાં ખૂબ જ ગંદકી છે અને 3 મહિના વીતી ગયા છતાં બી હજુ બી વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ તથા અહીંના ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક કાઉન્સિલરો છે, જે પોતાની જાતને બહુ હિન્દુત્વવાદી નેતાઓ ગણે છે, એ લોકોએ કેમ હિન્દુ દેવી દેવતાઓનું આવી રીતે અપમાન જોઈ શકે છે? શું એમનું કોઈક એમને દેખાતું નથી કે અહીંયા 3 મહિના નીકળી જવા છતાં બી હજુ બી અહીંયા હાલમાં બી મૂર્તિઓ ખૂબ જ દયનીય હાલતમાં અહીંયા પડી રહી છે, જેથી કરીને અહીંયા બીજી વસ્તુ કે અહીંયા ખૂબ જ દુર્ગંધ બી મારે છે। જેથી મારું કહેવું છે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોને તથા કોર્પોરેટરને કે તમે વહેલી તકે અહીંયા આ જે મૂર્તિઓ છે હિન્દુ દેવી દેવતાઓની, એનું વહેલી તકે સારું નિરાકરણ કરો અને અહીંયા દુર્ગંધ ન ફેલાય તથા અહીંયા રોડ રસ્તાઓની બી બહુ ખરાબ હાલત છે, એનું બી મરામત કરવામાં આવે, એ અમારી માંગણી છે। આ ભાયલી TP2 આવેલો છે। અહીંયા વડોદરા શહેરમાં 5 જેવા કૃત્રિમ તળાવો બનાવ્યા। કૃત્રિમ તળાવો બનાવે બહુ સારી વ્યવસ્થા કરી કહેવાય ધર્મના લીધે, કારણ કે જે વિસર્જન કરવાનું હોય છે આ લોકોએ જગ્યા આપેલી કે ભાઈ ટીપી છે, અમુક જગ્યા આપી હતી। આ ભાયલી TP2 વિસ્તાર છે। અહીંયા જે વિસર્જન કર્યું છે પહેલાં ગણપતિ દાદા, દશા માતા, જે અગાઉના જે ધર્મ રીતે જે ઉજવાતું હોય, પહેલાં તો આ જે શાસનકારો છે એમને ભગવાન સદબુદ્ધિ આપે, કારણ કે સદબુદ્ધિ એટલા માટે કે જે વિસર્જન કર્યું છે એ અડધી મૂર્તિ તો એવી ને એવી છે, અડધી ખંડિત થઈ ગઈ છે, નાળિયેર બી આમ છૂટાછવાયા પડ્યા છે। જે રીતના સ્વચ્છતા હોવી જોઈએ, જાળવણી કરવી જોઈએ, એ રીતના થઈ નહીં। એટલે સત્તાધીશો જે ઠેકેદારો બનીને 30 વર્ષથી ઘૂમે છે ધર્મના નામે કે ભાઈ અમે હિન્દુના આમ છે, તો આ જે લાગણી દુભાયેલી છે તો ભગવાન એમને બી સદબુદ્ધિ આપે અને એમને રસ્તા પર લાવે। જી પૂરી તળાવની હાલ પરિસ્થિતિ આ છે। ઘણા સમયથી આની સફાઈ થવી જોઈએ, હિન્દુની લાગણી પણ દુભાઈ રહી છે। શું આશા રાખો છો વડોદરા મહાનગરપાલિકા? વડોદરા મહાનગરપાલિકા જે વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવું જોઈએ। વળતર મળવામાં એ વસ્તુ છે કે જે ધાર્મિક લાગણી દુભાઈ છે ઠેસ પહોંચે એવું કામ ના થવું જોઈએ। 48 કલાકમાં અને સાફ સફાઈ થવી જોઈએ અને એનું યોગ્ય જગ્યાએ વિસર્જન કરવું જોઈએ।